હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. શિયાળાની શરૂઆત થાય એટલે આપણે ડિફરન્ટ ટાઈપના ભજીયા ઘરે બનાવતા હોઈએ છીએ. એમાં મેથીના ભજીયા બનાવીએ છીએ, બટાકાના ભજીયા બનાવીએ છીએ, ડુંગળીના ભજીયા બનાવીએ છીએ. એવા ઘણા બધા પ્રકારના ભજીયા ઘરે બનાવતા હોઈએ છીએ. પણ હવે એ બધા એક પ્રકારના ભજીયા ખાઈને કંટાળી ગયા છે. તો આજે હું એક એવી યુનિક રેસીપી લઈને આવી છું કે જે મેં શિયાળામાં એક વખત ટ્રાય કરી લીધી, તો ગેસ્ટ આવશે ને તો બી તમે આ જ ભજીયાની રેસીપી ટ્રાય કરશો. તો ફ્રેન્ડ્સ, આજે હું લીલી ડુંગળીના ભજીયાની રેસીપી લઈને આવી છું. એકદમ ટેસ્ટી છે અને ઝટપટ બની જાય એવા છે. તો ચલો આપણે મિત્રો આજની રેસીપીની શરૂઆત કરીએ. એના માટે એક વખત નજર કરી લઈશું આજની રેસીપીના મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ. એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી જ આજે આપણે રેસીપી બનાવવાના છે. હવે એના માટે આપણે જે લીલી ડુંગળી આવે છે એને આ રીતને મેં સમારી ને વોશ કરીને ડ્રાય કરી લીધેલી છે. ત્યારબાદ મેં એક મોટા વાસણમાં લઈ લીધી છે. હવે 5 ચમચી જેટલો અજમો લઈશું, એને હાથેથી મસળીને લઈશું જેથી આપણને ભજીયા પચવામાં હળવા રહે. હવે આપણે 2 જેટલા નંગ લીલા મરચાંને મેં આ રીતે ઝીણા સમારી લીધા છે એ એડ કરી દઈશું. 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર લઈ લેવાનો છે. તમે અધકચરા વાટીને બી લઈ શકો છો. હવે 1 ચમચી જેટલી આદુને છીણીને પેસ્ટ કરી લેવાની છે, એ એડ કરી લઈશું આપણે. હવે ફ્રેન્ડ્સ, અડધી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. લીલી ડુંગળીમાં બી થોડું ઘણું ગળપણ હોય છે, એટલે તમે તમારા ટેસ્ટ મુજબ ગળપણ એડજસ્ટ કરી શકો છો. હવે બધા મસાલાને ડુંગળી સાથે એક વખત મિક્સ કરી લઈએ. ત્યારબાદ અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને મીઠું એડ કરી અને ફરી બધું સરસ મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મસાલા અને મીઠું એડ થઈ જાય ત્યારબાદ મિક્સ કરી અને એને 10 મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે. 10 મિનિટનો રેસ્ટ આપીશું એટલે ડુંગળીમાંથી જે પણ પાણી રિલીઝ થવાનું હશે મીઠાના લીધે એ થઈ જશે. ત્યારબાદ આપણે એમાં બેસન એડ કરીશું. આ રીતે પછી બેસન એડ કરવાથી તમને પાણી એડ કરવાનું માપ ખ્યાલ આવી શકે છે. હવે બરાબર બેસન અને ડુંગળીને મિક્સ કરી લઈશું અને બધું સરસ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ થોડું પાણી એડ કરી અને સરસ એવું એનું સોફ્ટ અને ના બહુ કાઠું ના બહુ ઢીલું એવું બેટર રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો કે હું થોડું પાણી એડ કરતી જાઉં છું અને મિક્સ કરતી જાઉં છું. જો બહુ ઢીલું બેટર હશે તો તમારા ભજીયા ઓઇલી થઈ જશે અને બહુ કાઠું બેટર હશે તો તમારા ભજીયા પરફેક્ટ પોચા ને જાળીદાર નહીં બને. એટલે આ એક વાતનો ખ્યાલ રાખીશું. હવે આપણે બરાબર બધું સરસ મિક્સ થઈ જાય અને ત્યારબાદ આ રીતે એના ઉપર થોડું પાણી લઈ અને આ રીતે પાણીવાળો હાથ કરી અને એને વચ્ચે ખાડો કરી લઈશું. હવે એમાં 5 ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરી અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. હવે આપણે સોડા પરફેક્ટ એક્ટિવ થાય ત્યાં સુધી 2 મિનિટનો રેસ્ટ આપીશું. સોડા સરસ એક્ટિવ થઈ જાય એટલે બરાબર મિક્સ કરી લઈશું. આપણે એને આ રીતે મિક્સ કરવાનું છે. જો વધારે પડતું મિક્સ કરી લઈશું તો ગોટા આપણા પરફેક્ટ જાળીવાળા નહીં થાય. હવે આપણે લીલી મેથીને મેં ઝીણી સમારી અને ધોઈને લીધેલી છે, એને આ રીતે એના ઉપર સ્પ્રેડ કરી લઈએ. આ રીતે બધી સાઈડ સરસ સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આપણે એને મિક્સ નથી કરી દેવાની. જ્યારે બી ભજીયા ઉતારીએ ત્યારે આ રીતે લઈશું અને ત્યારબાદ તેલમાં ડ્રોપ આઉટ કરીશું. હવે મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં આપણે ભજીયાને ઉતારી લેવાના છે. જેટલા કઢાઈમાં સમાય એટલા ભજીયાને આપણે એક વખતમાં એડ કરી લઈશું. આપણે બહુ ફાસ્ટ ફ્લેમ પર ભજીયા તળીશું તો ભજીયાનો કલર બહારથી ચેન્જ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. બહુ લો ફ્લેમ પર ભજીયા તળીશું તો એ જ્યારે ભજીયા ખાશો ત્યારે ઓઇલી લાગશે. એટલે આ રીતે મીડિયમ ફ્લેમ પર ભજીયા તળીશું તો પરફેક્ટ બહારથી કલર બી જળવાઈ રહેશે અને અંદરથી પરફેક્ટ પાકા બી થઈ જશે. તો આ રીતે 1 કે 2 મિનિટ થઈ જાય
ત્યારબાદ આપણે એની સાઈડ ચેન્જ કરી અને આ રીતનો કલર પકડે ત્યાં સુધી તળી લઈશું. તમે જોઈ શકો છો કે એ રીતે હું બધા ભજીયાને તળી રહી છું. તમને જોઈને જ ખબર પડે છે કે ભજીયા કેવા સરસ જાળીદાર રેડી થયા છે અને ફૂલીને દડા જેવા બી થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, આ રીતે ભજીયા તળશો તો બધી સાઈડથી ભજીયાનો ઇવન કલર આવશે. હવે ભજીયા તળાઈ ગયા છે સરસ, તો તેલ ડ્રોપ આઉટ થઈ જાય એટલે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, શિયાળામાં ખાવાની મજા પડે એવા એક યુનિક પ્રકારના ભજીયાની રેસીપી મેં આજે તમારી સાથે શેર કરી છે. એની સાથે મેં જે આપણે બહાર લારી પર મળે છે એવી યલો ચટણીની બી રેસીપી શેર કરી છે. તમને જો આ ગમે મારી રેસીપી તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો જરાય ના ભૂલતા. અને આ રેસીપી તમારા ઘરે ચોક્કસથી બનાવજો અને કેવી બની એ મને કોમેન્ટમાં જણાવજો. ગુડ બાય.